કેવું છે? એકદમ મસ્ત. હમ શું લખ્યું છે તું? ડોક્ટર નો રિપોર્ટ આવી ગયો છે. લાસ્ટ ટાઈમ ને પેલા દિવસે ક્લાસ હતો અને હું રિપોર્ટ્સ માટે ગયેલી. તો હા. ત્યારે એનટીએનબી અને ડબલ માર્કર સ્કેન કરાવેલું. એટલે હમ કોઈ એબનોર્માલિટી તો નથી ને બેબીની અંદર ડાઉન હમ સિન્ડ્રોમ્સ કે કંઈ પણ. હમ તો આજે સવારે આવી ગયો છે રિપોર્ટ. બધું નોર્મલ હમ છે. હમ કોઈ એવા સિમ્ટમ્સ નથી. Good morning, sir. મેડિકલ ટ્રાન્સલેશન છે. ગુડ મોર્નિંગ, કેવું છે? એકદમ મસ્ત. ઓકે. ઓકે. હા, કહા ગયા પેલા? દિવ્યાને ચલ. કहाँ अटका था आपने? ક્લેપિંગ એક્ટિવિટી. હાઉ ટુ બી હેપી ડ્યુરિંગ પ્રેગ્નન્સી એની પર આપણે વિચાર કરવાનો શરૂ કર્યો છે અને એમાં એક્ટિવિટી પ્લાન કરી રહ્યા છે. એન્ડોર્ફિન હાર્મોન્સની આપણે ગઈકાલે વાત કરી હતી અને ફર્સ્ટ એક્ટિવિટી થઈ ક્લેપિંગ. Clapping. હમ ઓકે. હેપીનેસ હેપીનેસ ગર્ભ સંસ્કાર કેવી રીતે કરશું એમાં આપણે એક ફોર્મ્યુલાની વાત કરી હતી. કઈ ફોર્મ્યુલા? વિચાર વિચાર મનમાં જેવા વિચારો આવતા રહે તેવા મનમાં ચિત્રો બનતા રહે, જેવા મનમાં ચિત્રો બનતા રહે તેવું ભાવ ઉત્પન્ન થતો રહે, જેવો મનમાં ભાવ ઉત્પન્ન થતો રહે તેવું એ મેળવવાની ઈચ્છા તીવ્ર થતી જાય. ઈચ્છા તીવ્ર થતી જાય એવા પ્રયત્નો આપણા વધતા જાય. પ્રયત્ન 100% તો રિઝલ્ટ 100% એવું થાય. આ ફોર્મ્યુલાની વાત કરીએ. વિચાર, હવે હેપીનેસ નો વિચાર. હેપીનેસ નો વિચાર એટલે ચિત્ર હેપીનેસ ના એટલે ભાવ હેપીનેસ નો એટલે ઈચ્છા હેપીનેસ ની એટલે પ્રયત્નો હેપીનેસ ના એટલે રિઝલ્ટ હેપીનેસ ને એવું થાય ને. એવું જ થાય કેમ? વિચાર ઉપર છે બધું. સ્ટોરી સ્ટાર્ટ ફ્રોમ થોટ. કેટલા લોકોની રાહ જોઉં છું. ઓકે ચલો. એક રિસર્ચ એવું કે છે કે 3 વર્ષનું બાળક એવરેજ મતલબ 3 વર્ષના બાળકો એક દિવસમાં 67 ટાઈમ્સ 67 વખત હસતા હોય છે. એવું એક રિસર્ચ છે. કેવું છે શ્રદ્ધા? क्या था राजू का टाइम पास करता था. હા એક રિસર્ચ ની અમે વાત કરતા હતા. મને શું થઈ ગયું નેટવર્કનો પ્રોબ્લેમ આપણો છે કે એનો ચાલે. પાછી આવે પાછી ગઈ પાછી આવે પાછી ગઈ પાછી આવે પાછી ગઈ પાછી ગઈ. ઓકે. એક રિસર્ચ ની અમે વાત કરતા હવે હેપીનેસ ની બેઝિકલી વાતો કરી રહ્યા છીએ અને હાઉ ટુ બી હેપી ડ્યુરિંગ પ્રેગ્નન્સી કારણ કે વધારે અઘરું ટાસ્ક છે. તો કંઈક ને કંઈક કરતા રહેવું પડે એવી આપણે વાતો કરી હતી. શું શું કરતા રહીએ? એવું કરતા રહેવું પડે જેનાથી હેપી હાર્મોન્સ રિલીઝ થતા. તો એન્ડોર્ફિનની આપણે ગઈકાલે વાતો કરી હતી એને જ આપણે કન્ટિન્યુ કરીએ. તો એક એક્ટિવિટી આપણે થઈ ક્લેપિંગ. હવે બીજી એક્ટિવિટી આપણે ગોઠવીએ ને. ક્લેપિંગ તમે ચાલુ કરી દીધું? ક્લેપિંગ. બસ એ આપણે કરવાનું. હા.
જેટલું કરશો એટલું એટલો ફાયદો છે. વાતોનો એટલો વાતોનો ફાયદો ખરો, કારણ કે આપણું બાળક ને ધ્યાનમાં રાખીએ તો. અત્યારે આપણે કેટલા લોકો ટોટલ વાતો આ કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે ટોટલ? No, no. હા, તો આપણા કરતા ધ્યાનથી આપણું બેબી સાંભળતું હોય આ બધી વાતો, ખબર છે ને? એવું રિસર્ચ કહે છે કે બાળકો ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરેક વાતોને એન્ડ યા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં નહીં, કારણ કે એનું બધું સાંભળવાની આખી સિસ્ટમ તો અંડર ડેવલપ મતલબ થતી હોય હજુ શરૂઆત, પણ સેકન્ડ ટ્રાઇમેસ્ટર, ચોથો મહિનો, પાંચમા મહિનાથી ફોર શ્યોર. હા, તો આપણે એને માટે વાતો કરવાની ને પાછી. હા, એટલે આપણે વાત એ કરતા હતા કે સાંભળવાથી એને એનું પ્રોગ્રામિંગ થોડું ઘણું થશે ખરું, પણ બાળકોનો તો એ સ્વભાવ છે ને, આપણે કહીએ તે ના કરે, ઉલટું કરે. દિવ્યાંગ ખબર હશે, આપણે કહીએ તેનાથી છોકરાઓ ઉલટું કરે, આપણે કરીએ તે કરે બાળકો. એટલે આપણે કહીએ તે કરશે કે ઉલટું એ કરશે, હા, એની ગેરંટી નથી, પણ આપણે કરીએ તે આપણું બાળક કરશે. એટલે એક્ટિવિટી કરતા રહો. 100 વાતની એક વાત એ થઈ. તો ક્લેપિંગ છે. આજે આપણે સેકન્ડ એક્ટિવિટીની વાત કરીએ. વાત અમે એ કરતા હતા કે એક રિસર્ચ એવું કહે છે કે 3 વર્ષના ઓન એન એવરેજ બાળકો એક દિવસમાં ઓન એન એવરેજ 67 ટાઈમ હસતા હોય છે. હસતા, રડતાય હોય છે, પણ 67 ટાઈમ હસતા હોય છે ઓન એન એવરેજ. એટલે ઘણા ઓછું હસતા હશે, ઘણા આનાથી વધારે હસતા હશે. એવું થાય ને એવરેજમાં તો બધી 67 ટાઈમ હસતા હશે. ઓકે, રિસર્ચમાં આગળ એવું આવે છે કે 67 યર્સના માણસો ઓન એન એવરેજ 67 અરાઉન્ડ 67 વર્ષના માણસો દિવસમાં ઓન એન એવરેજ 3 વખત હસતા હોય. આખું ચિત્ર ઉલટું થઈ જાય છે. 3 થી શરૂ કરીએ અને 67 સુધી આવતા આવતા 3 વર્ષે 67 વખત આપણે હસતા હોઈએ, અને 67 વર્ષના થઈએ તો માંડ એટલે 3 વખત મને તો અઘરું લાગે છે. તો શું એટલે આ ફર્ક શેને લીધે આવે છે? Life. 67 વર્ષની માણસની લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ હોય છે, અને 3 વર્ષના બાળકની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતા. એવું છે? ચારો. મને તો લાગે છે 3 વર્ષના જે બાળકો છે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ જેવી છે, તેમની લાઈફમાં વધારે સમસ્યા હોય, બહુ પ્રોબ્લેમ હોય. નાના બાળકનો તમે વિચાર કરો, 6 મહિના, વર્ષનું બાળક ઘૂંટણીએ ચાલતું હોય, ઘૂંટણીએ આપણે 5 મિનિટ ચાલે તો જો ખબર પડશે કેટલું અઘરું કામ છે. બિગ ચેલેન્જ. ખબર નથી પડતી, મતલબ કેવું છે બહુ બધું, એક્સાઇટમેન્ટ કેટલું હોય, કહી નથી શકાતું, તો બોલતા શીખવું છું જલ્દી જલ્દી. એ જે આખી પ્રોસેસ એ અઘરી છે, ઇઝી. પછી છોકરાઓનો મેઇન તો એ હવે મેઇન પ્રોબ્લેમ તો એ કે આપણે ધારીએ, આપણે ઈચ્છીએ, કરી ના શકીએ. આપણે તો ગુલામી જેવું થાય ને, એ તો મોટા જેમ કે એમ જ કરતા રહેવાનું. બેસ તો બેસી જવાનું, ઉભો થા તો ઉભા થઈ જવાનું, જવું હોય કે ના જવું હોય સ્કૂલે જવાનું, કરવું હોય કે ના કરવું હોય હોમવર્ક કરવાનું. મતલબ કેટલી સ્વતંત્રતા, કેટલી ગુલામી, હદ. મતલબ તો એ 67 વખત હશે દિવસમાં.
હસતા હસતા એવું થાય કે હેપીનેસ ફીલ થાય ને. એન્ડોર્ફિન ની જે આપણે ગઈકાલે વાત કરી હતી, તો એક્ટિવિટીમાં શું હતું? એક ક્લેપિંગ હતું, બીજું લાફિંગ હતું. તમને યાદ રહ્યું હોય તો લાફિંગ કરવાથી એન્ડોર્ફિન હાર્મોન્સ રિલીઝ થાય છે. ના, એ આપણને હેપીનેસ ની ફિલિંગ આપે છે. ભલે નકલી તો નકલી, પણ લાફિંગ કરીએ એટલે હેપીનેસ ની ફીલ આવે, ફીલ. તો સેકન્ડ એક્ટિવિટી આપણે રેગ્યુલર જે હવે કરવાની છે એ છે લાફિંગ. ફરી ફરીને ઘૂમીને વાત એ છે સિમ્પલ કે આપણે નેક્સ્ટ એક્ટિવિટી લાફિંગ છે. બરાબર? તો એક્ટિવિટીનું લિસ્ટ આપણે બનાવ્યું છે. એમાં પહેલું તમે કદાચ હોમ ચેન્ટિંગ લખ્યું, ચેન્ટિંગ કે પેલું બેબી ટોકિંગ લખ્યું હશે. પછી આપણે હેપીનેસ એવું લખ્યું હતું. એમાં પછી થર્ડ એક્ટિવિટી આપણી ટોટલ થર્ડ ને હેપીનેસની પહેલી એક્ટિવિટી ક્લેપિંગ થઈ, અને હવે નેક્સ્ટ લખી દો લાફિંગ. એટલે આપણે લાફિંગના ફાયદાઓની વાતો કરીએ. લાફિંગ ઇન બ્રેકેટ લખવાનું ડેલી, અને સાથે લખવાનું કાલની જેમ જ ગ્રુપ એક્ટિવિટી. સાથે કરવાનું. એકલા હસીએ તો ખબર નહીં, દુનિયાને બહુ તકલીફ આપે. એકલા રડાતોય નથી ને એકલા હસાતોય નથી, એવી કરી નાખી છે આપણે દુનિયાને. હસીએ તો એ લોકોને એમ થાય કે આ ગાંડો છે, એકલો હસે છે. ને હસે એમાંય તકલીફ, અને રડે એમાં તકલીફ તો નહીં હોય, હે ને? લોકો ખુશ થાય કે આપણે રડાઈને જ દમ લીધો. રડાવો હોય તમે રડાવી જ દીધો. લે, હસતા હોય કદાચ, એવું એ બને, ખબર નહીં આપણને દુનિયાની. ઓકે, ચલો. લાફિંગ ના ફાયદા. હા, એટલે ગ્રુપમાં કરવાનું તમારે. મમ્મી ડેડી તો બેવ હોવા જ જોઈએ. સાથે બીજું જો તમે ગ્રુપ લઈ શકો, ઘરના લોકો, પડોશીઓને જ બોલાવો. હું તો કહું છું એટલે વખત સ્ક્રીન થી તો દૂર રહીશું આપણે, એ બાને. બીજું કઈ નહીં તો કઈ નહીં. ઓકે, લાફિંગ, બેનિફિટ્સ ઓફ લાફિંગ. 1 મિનિટ આપણે હસીએ તો 1 કલાક શરીરની માંસપેશીઓ રિલેક્સ રહેતી હોય છે. મસલ્સ એટલે માંસપેશીઓ, બોડી મસલ્સ. 1 મિનિટ આપણે લાફિંગ કરીએ, લાફિંગ નોટ સ્માઇલિંગ. સ્માઇલ આપણે આવું નહીં, લાઉડ લાફિંગ કરીએ 1 મિનિટ, તો 1 કલાક આપણી આખી બોડીના મસલ રિલેક્સ રહેતા હોય છે. આજ તો જોઈએ જ આપણે રિલેક્સ રહેવું છે. આપણે બીજું કશું જ આપણને જોઈતું નથી. એન્ડોર્ફિન તો રિલીઝ થાય જ છે. હવે ગઈકાલે વાત કરી હતી ને, તો હા, એટલે એને લીધે જે ફાયદા છે તે તો સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી, એંગર, આ જે બધા મેન્ટલ ઇસ્યુ છે, બધા પ્રેગ્નન્સીમાં બહુ હેરાન કરે આપણને. લાફિંગ હવે નેગેટિવિટી બહાર જાય એટલે શું થાય? પોઝિટિવિટી ફીલ થાય. લાફિંગમાં નેગેટિવ થોટ્સ આવે જ નહીં. અમે આમ લાફિંગ કરતા હોઈએ, આમાં કોઈ નેગેટિવ થોટ્સ આવે? જગ્યા છે અહીંયા નેગેટિવિટીની? નોટ એટ ઓલ પોસિબલ. આવે જ નહીં ને. એટલો ટાઈમ તો નહીં આવે, પછીની વાત પછી આવે. પોઝિટિવિટી ફીલ થાય લાફિંગ થી. હા, ગઈકાલે જે આપણે વાત કરી હતી એ રીતે એર સર્ક્યુલેશન. કારણ કે લાફિંગ થી તો મતલબ, ઓ બાપરે, એર સર્ક્યુલેશન વગર તો લાફિંગ કેવી રીતે થાય? લાઉડ લાફિંગ આપણે કરતા છે, એક આઈડિયલ સિચ્યુએશન બને છે ખબર? લાફિંગમાં તમે કરશો એટલે તમને, કરતા હશો તો ખબર હશે, ના કરતા હશો કરવાનું તમે શરૂ કરશો પછી ખબર પડશે. એક પોઈન્ટ એવો આવે છે, પોઈન્ટ. એટલે લાફિંગ એટલે કરતા જાઓ. એક પોઈન્ટ એવો આવશે કે અવાજ જ નહીં નીકળે.
અવાજ જ નહીં નીકળે. આઈડિયલ સિચ્યુએશન હેલ્થ માટે અવાજ નહીં નીકળે એનો અર્થ એ થાય કે આપણા ફેફસા લમ્સ એકદમ એમ્પ્ટી થઈ જાય, એકદમ એમ્પ્ટી, ખાલી. ખાલીનો અર્થ શું થાય? કાર્બન ડાયોક્સાઇડ આખે ને આખો બહાર. બસ એર સર્ક્યુલેશન. કારણ કે ઓક્સિજન એટલો અંદર ભરાશે જેટલા ફેફસા ખાલી હશે. આપણે શ્વાસ લેવા માટે ટ્રાય કરવી જ નથી, કરવી પડે છે. હવે ટ્રાય કરીએ છીએ શ્વાસ અંદર ભરવાની, એ તો ઓટો પ્રોસેસ છે, ભરાઈ જાય. ફેફસા ખાલી થાય એટલે અંદર ભરાઈ જાય, જતું જ રહે. આ નેચરલ એક ઓટો પ્રોસેસ થઈ. આપણે ટ્રાય કરવી પડે છે ખાલી કરવાની. ત્યાં આપણું ધ્યાન હોવું જોઈએ, ખાલી કરવા. એ એફર્ટ જો આપણે કરતા રહીએ કોન્શિયસલી, અનકોન્શિયસલી તો થતું જ હોય છે, કોન્શિયસલી જો કરી શકીએ તો બેસ્ટ એર સર્ક્યુલેશન થાય આપણું બોડીનું. કાર્બન ડાયોક્સાઇડ આખો બહાર નીકળે. વોટ ઇઝ કાર્બન ડાયોક્સાઇડ? પોઈઝન. એ જ નેગેટિવિટી જેની આપણે વાત કરીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ છે, બીજું શું છે? તો એ બહાર નીકળી જાય એટલે તમે વિચાર કરો કે આ શું ફિલિંગ હશે. મતલબ આખું શરીર, મતલબ એકદમ જે આપણે કહીએ છીએ ને મસ્ત જબરજસ્ત, એ વાળી ફિલિંગ છે. લાફિંગ બહુ મજા. એર સર્ક્યુલેશન સાથે બ્લડ સર્ક્યુલેશન ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ. આપણે ગઈકાલે વાત કરી હતી, થતી જ રહેશે આ તો બધી. આપણે રોજનું જેવું છે એર સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન, એર સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય એટલે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય. એર સર્ક્યુલેશન સાથે આપણું માઇન્ડ નું કનેક્શન છે, જે આપણે વાત કરી હતી. એર સર્ક્યુલેશન. આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે શું થાય? શ્વાસો ઓટોમેટિકલી ફાસ્ટ થઈ જાય, આવું થઈ જાય. હવે અહીંયા તો આપણો કોઈ કંટ્રોલ નથી કે ગુસ્સાને આપણે બહાર દઈને કે સ્વિચ તો છે નહીં કે ઓફ કરી દઈએ, એવું થવાનું નથી. પણ શ્વાસને આપણે ધીમા કરી શકીએ. એ આગળ બી ઘણી એક્ટિવિટીઓમાં આવશે આ વાત, આ વસ્તુ અમે આવી છે તો કહી દઉં તો એર સર્ક્યુલેશન. તો શ્વાસ ધીમા કરી નાખીએ એટલે અહીંયા સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ થઈ જાય આપણું, શાંતિ થઈ જાય. ગુસ્સો હોય ને ત્યાં શાંતિ થઈ જાય. એર સર્ક્યુલેશન, આ બધા લાફિંગ ના ફાયદા છે. એર સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય. ઇમ્યુનિટી, આનો બીજો ફાયદો એ છે કે ઇમ્યુનિટી, આપણે ગઈકાલે ક્લેપિંગમાં વાત કરી, ઇમ્યુનિટી બુસ્ટર છે. એટલે એન્ટીવાયરલ કોશિકાઓનું નિર્માણ થાય છે. ઓકે, હા, ઊંઘનો એક ફાયદો જે પ્રેગ્નન્સીમાં તકલીફદાયક હોઈ શકે છે કે ઊંઘ નથી આવતી, ઘણાની કમ્પ્લેન છેલ્લા દિવસોમાં ખાસ કરીને આથી આવે બિચારી. એક તો પેલું વજન પેટમાં બાજુ 2.5 કિલો, 3 કિલો, 3 કિલોનું ઘણું 3.25 કિલો થઈ જાય. બાપરે, ઓહો, નહીં આમ થાય, નહીં બિચારીથી આમ થાય, નહીં પછી પાચન નહીં થાય ને, ખાવાનું પચે કેવી રીતે? કારણ કે આ પેટમાં જ બેબી એટલી જગ્યા લઈ લીધી હોય કે આપણા બધા પાચનના અવયવો બધા ના પચે ખાવાનું. એટલે ગેસ ને એસિડિટી એ તકલીફ. ને બાજુ બોડી પોસ્ચર મૂવ કેવી રીતે કરીએ, મતલબ સૂઈએ કેવી રીતે, એ મને તો એ જ સમજાવું કે પ્રેગ્નન્ટ મધરો બિચારા 9મા મહિનામાં પછીના છેલ્લા દિવસ 8મા મહિનાથી 7મા મહિનાથી, અરે ઊંઘ કેવી રીતે આવે યાર? મતલબ આમ ના થાય, 25 જાતના દુખાવા અને મારે, અને પાછું મેન્ટલ ઇસ્યુ બધા કે હવે કેમનું કરીએ. પેલી ઈશાની બિચારી કંટાળી ગઈ છે કે મારે છૂટવું છે, ટેક યોર વર્ડ બેક, એવું ના બોલવાનું. ના, કોઈ દિવસ બાળકથી કંટાળે એ છોકરા એવું કે છે મોટા થઈને કે અમે કંટાળ્યા, નીકળો. પણ અઘરું છે, વેરી ટફ યાર. અને એમાં ઊંઘ કેવી રીતે આવે? લાફિંગ થી ઊંઘ આવે એવું નથી,
પણ એ લાફિંગ થી ઉજાગરા નથી નડતા. રિસર્ચ એવું કહે છે કે 10 મિનિટનું લાફિંગ 2 કલાકની ઊંઘ કવર કરે છે. એટલે ઊંઘથી જે નુકસાન થયું હોય એ ના થાય. 2 કલાકની ઊંઘ આપણે ઉજાગરો કરી શકીએ છીએ. 10 મિનિટનું લાફિંગ કરી દઈએ એટલે પાછા ફ્રેશ. અમે સ્કૂલોમાં જઈએ તો 10મા 12માના છોકરાઓને ખાસ આ રિસર્ચની માહિતી આપતા હોઈએ છીએ અને એમને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે લાફિંગ, કારણ કે જે હવે સિનિયર સિન્સિયર સ્ટુડન્ટો એ તો બિચારા આખી આખી રાતના ઉજાગરા કરીને વાંચતા હોય ને એ થાય એવું કે બધી બહુ મહેનત કરી 2-4 મતલબ 1-2 દિવસ થોડું, આખા વર્ષથી એ લોકો તો લાગેલા હોય અને પછી પરીક્ષાનો દિવસ આવે ત્યારે જ માંદા પડે. ઘોડો દશેરાના દિવસે જ ના દોડે પછી તો મહેનત પાણીમાં જાય. તો લાફિંગ કરતા રહો, તમે રોજ લાફિંગ કરતા રહો એટલે એ જે ઉજાગરો તમે કરો છો તમને નડે નહીં, એ સાઈડ ઇફેક્ટ ના આવે. કરતા રહો, લાફિંગ કરતા રહો, આપણને કામ ઊંઘ આવે છે. હમણાં આવી જતી હશે પછી કદાચ બહુ તકલીફ પડતી હોય છે ઊંઘની તો. અને ઘણા નથી એ પડતી હા, પાછા એવું માનીને ના ચાલતા કે એવું બાપરે અમને તો 9મા મહિનામાં ઊંઘની તકલીફ પડશે. ઈશાનીની મેં વાત કરી, આ શ્રદ્ધાની ફ્રેન્ડ છે, એને પૂછો તો ખબર પડશે. એ આખો દિવસ ઊંઘે છે કે મને ઊંઘમાં કોઈ તકલીફ જ નથી બેટા. એ તો આમ વાત કરતા કરતા આપણે વાત કરતા હોઈએ અને એ ઊંઘી ગઈ હોય. થાય કોઈ વાર ક્લાપિંગ લાફિંગ અમારે રહી જાય. ગર્ભ સંવાદ કરતા કરતા એ ઊંઘી જાય, એના નસકોરાના અવાજ જ આવવા માંડે. મને કહી દીધું છે એને કે ઊંઘી જાઉં તો મને ઉઠાડવાની નહીં છે, તમારે બંધ કરી દેવાનું, ક્લેપિંગ લાફિંગ હું કરી દઈશ કે પછી ચિરાગ સાથે. મેં કીધું સારું. ના, એને ઊંઘની કોઈ તકલીફ નથી. ઘણાને નથી, ઘણાને બહુ હોય છે. કદાચ અહીંયાથી હશે, ખબર નહીં, મેન્ટલી હશે. ફિઝિકલી ઇસ્યુ તો છે જ. આપણને લાગે કે ઊંઘ આવે કેવી રીતે, 5 છોકરી ના આવે છે, ના આવે તો પછી આપણે લાફિંગ કરો, બીજું શું, નડશે નહીં ઊંઘ. કોલેસ્ટ્રોલ કંટ્રોલ ની તો આપણને કઈ જરૂર નથી, વેઇટ કંટ્રોલ ની હમણાં જરૂર નથી, કદાચ ડિલિવરી પછી પડે તો ના પડે. દિવ્યાને જોઈને એવું લાગે છે ડિલિવરી પછી ક્યાં વેઇટ કંટ્રોલ ની જરૂર છે, તો ઉલટી પતલી થઈ ગઈ. પણ જરૂર પડે તો લાફિંગ લાફિંગ થી વેઇટ લોસ થઈ જાય બેઠા બેઠા. રિસર્ચ એવું કહે છે કે 15 મિનિટ લાફિંગ કરવાથી 40 to 50 કેલરી બર્ન થાય. લાફિંગ કરતા રહો અને પછી ખાલી ખોટું કલાક કલાક સવારમાં વહેલા ઉઠીને દોડો અને જીમમાં, અને પછી પેલી તો કંઈક ચાલવા નીકળે, પરસેવો પરસેવો થઈને આવે, એમ પછી હજુ આવે નહીં ને કાં તો પાછી સાયકલ લઈને નીકળી જાય બિચારી છોકરી તેજુ અમારી. પછી બહુ મહેનત કરે, બહુ પરસેવે છે તો પછી અહીંયા જાય ને તૈયાર જાય ને પછી ચાલવા જાય ને તોય કઈ ફરક પડતો નથી. લે મેં કહ્યું આટલું બધું કરું છું, મેં કીધું લાફિંગ કર, આ બધું છોડ. લાફિંગ કેલરી બંધ તો થાય. ઓકે, બ્યુટી પર્પઝ થી બહુ સારું છે લાફિંગ. હા, એટલે લાફિંગ કરીએ એટલે આ બધા સ્નાયુઓ આપણે ખેંચાય ને ભાઈ, ગ્લો આવે સ્કિનમાં, સ્કિન ગ્લો થાય, ચમકે. હવે મસલ્સ બધા ફેસ ના ખાસ કરીને. લાફિંગ કઈ સહેલું છે? આપણે કરશું એટલે ખબર પડશે કેટલું અઘરું કામ છે. નથી થતું, બહુ અઘરું છે કે એવું કે? હા, અઘરું તો છે જ. લાફિંગ હસવાનું કઈ સહેલું થોડી છે. બ્યુટી પર્પઝ ની આપણે વાત કરતા હતા. હા, હેલ્થ ની આપણે વાત કરીએ તો લાફિંગ એઝ અ થેરાપી હવે અપનાવાઈ ચૂકી છે ને. થેરાપી છે ને બધી, એલોપેથી છે, આયુર્વેદ છે, શું કહેવાય પેલા હોમિયોપેથી છે. તો એ રીતે લાફિંગ એક થેરાપી છે. મેડિકલ સાયન્સ એનો યુઝ કરી રહી. લાફિંગ થેરાપી લો તો હેલ્થ રિલેટેડ કેટલા બેનિફિટ હશે એના તો જ ને મેડિકલ સાયન્સ છે. લાફિંગ કે તો ઓકે, હેલ્થ રિલેટેડ તો આપણે ઇમ્યુનિટી ની વાત કરી ને, એર સર્ક્યુલેશન, એ બધું હેલ્થ રિલેટેડ જ થયું. જવા દો ચલો. બેબી પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે વિચાર કરીએ
એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને આપણા માટે તો એઝ અ મધર. તો અગેન જે આપણે ક્લેપિંગમાં વાત કરી હતી સેમ વસ્તુ છે બધી. ન્યુરોન્સ પ્રોસેસિંગ ઝડપી બનાવે છે લાફિંગ. ન્યુરોન્સ નું જે પ્રોસેસિંગ છે દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બની રહ્યા છે એવી આપણે વાતો કરી હતી શરૂઆત. ન્યુરોન્સ ની વાતો કરી હતી 10,800 કરોડ ન્યુરોન્સ છે. તો એ બધું તો એને કેટલો ફાયદો લાફિંગ થી? આઈક્યુ લેવલ વધે વધે છે. આવાજ ગમે અવાજ કંઈક બેક છે. ખબર નહીં શું તકલીફ છે. એટલો સાઉન્ડ કાંઈ કોઈ વાત નહીં. મારું શું તો એકદમ A1 ગ્રેડ નું રાખ્યું છે. તમારું તમે જોઈ લો. કાનમાં ડટ્ટા નાખ્યા છે કોઈએ? ઇયરફોન પહેર્યા છે કે નથી પહેર્યા? નથી પહેર્યા. પહેર્યા હોય તો જવું પડે. તો ભાઈ મારામાં જ તકલીફ એવું થયું? ના હવે નથી. ઓકે ચલો ચાલો હવે. થાય એ તો. મારે પેલી કોણ હતી એના તો રોજનું જ અમારે એવું. તો ઇયર પ્લગ બિચારી જેમ તેમ લાવી હશે. હવે આપણાથી કહેવાય નહીં ને કે તારા ઇયર પ્લગમાં નથી બરાબર ક્વોલિટી. બિચારી હોશે હોશે લાવી હોય ને આપણે ના કહી શકીએ પણ અવાજ બેક થાય એમ કન્ટિન્યુ. મતલબ કોઈક વાર થાય ઇટ્સ ઓકે. કન્ટિન્યુ બહુ ઇરિટેટ લાગે. પણ કહેવાય નહીં એવું પાછું કે ભાઈ તું ઇયરફોન હેડફોન ઇયરપ્લગ નહીં ઇયરફોન કાઢ તું એમને સાંભળ એવું કહેવાય કોઈને? ઉત્સાહથી લાવી હતી બિચારી છોકરી. કઈ નહીં સાંભળા કર્યું એને તો કઈ નહીં લાગે કે મેં કહ્યું તને કઈ લાગે છે એવું અવાજમાં કઈ પ્રોબ્લેમ? તો કે ના કઈ નહીં. તો ભાઈ ચાલવા દે બીજું શું. ભલે મને તકલીફ તને તકલીફ ના થવી જોઈએ એ જ આપણે તો જોવાનું ને. થાય એવું કોઈ વાર. હા ન્યુરોન્સ ની આપણે વાત કરતા હતા. ન્યુરોન્સ પ્રોસેસિંગ ને ઝડપી બનાવે છે. બ્રેઇન ડેવલપમેન્ટ આઈક્યુ લેવલ વધે છે. એકાગ્રતા વધે છે. આત્મ એકાગ્રતા એટલે ફોકસ કોન્સન્ટ્રેશન પાવર. આત્મવિશ્વાસ એટલે સેલ્ફ કોન્ફિડન્સ વધે છે. યાદ શક્તિ એટલે મેમરી પાવર વધે છે. અને રમૂજ વૃત્તિ થાય તો વધશે. સેન્સ ઓફ હ્યુમર આપણા બાળકની. રોજ હસીએ તો પછી કપિલ શર્મા જ આવે પછી રડતોલ ના આવે છોકરાઓ. હસતા હસાવતા એવા છોકરા આવે કારણ કે આપણે હસ્યા હોઈએ. આપણે જે કરશું ગર્ભ સંસ્કાર એટલે શું 9 મહિના જે આપણે કરીએ આપણું બાળક આખી લાઈફ એ જ કરશે. બસ આનાથી ઉપરનું બીજું કોઈ રોકેટ સાયન્સ ગર્ભ સંસ્કાર એટલે છે નહીં. એટલે બહુ અવેર રહેવું પડે. બહુ એલર્ટ. એટલે તો પહેલી એક્સરસાઇઝ પેલી આપણે કરી હતી 3 પાર્ટ વાળી. કરી હશે તમે કે આપણે રૂટીનમાં શું કરી રહ્યા છીએ એમાંથી ખાસ મતલબ ધ્યાન રાખીને કે એટલીસ્ટ ડિલિવરી સુધી આ તો આપણે ના કરવું જોઈએ. અને ત્રીજા પાર્ટમાં શું કરવું જોઈએ અને ચોથા પાર્ટમાં નથી કરતા તે શું કરવું જોઈએ. તો આ એક્સરસાઇઝ એટલા માટે જ હતી કે એક અવેરનેસ આવે આપણામાં. 100 વાતની એક વાત એ છે કે આપણને એટલું યાદ રહે ને કે હું પ્રેગ્નન્ટ છું બધું થઈ જાય. એટલે જ મેં પેલો સવાલ પૂછ્યો કે હમણાં કેટલા લોકો ટોટલ સાંભળી રહ્યા છે? આપણે કહીએ 5 તો ભાઈ આપણે પ્રેગ્નન્ટ તો અંદર છે એ ના ગણવાનું. એટલે આવા સવાલો હું પૂછતો રહીશ ને ચેક કરતો રહીશ કે તમને યાદ છે કે નહીં કે તમે પ્રેગ્નન્ટ છો. એ યાદ રહેશે એટલે આપણું એટલે બધી બીજી તો બધી ખબર જ છે ને. હવે આ બધી વાતો આપણે કરીએ છીએ લાફિંગ ના બેનિફિટ ને શું એ બધી નવી વાતો છે તમારા માટે? નોટ એટ ઓલ. ખબર જ છે. બસ કોઈ રાઈટ ટાઈમ પર યાદ કરાવવા વાળો જોઈએ. ધેટ્સ ઇટ. કારણ કે આપણે ગયા તો છીએ ફલાણી જગ્યાએ જવાનું છે. હું ગયો તો ખરો પણ બહુ વર્ષ થઈ ગયા એટલે એક્ઝેક્ટ મને યાદ નથી. હવે આપણે ફરતા ફરતા તો ગયા તો હોઈએ પહોંચી તો જઈએ પણ બસ કોઈક માણસ કે જે જસ્ટ થોડું બતાવી દે કે બસ આ સામેની ગલીમાં એટલી જ જરૂર છે. બાકી તો બધી આપણને ખબર જ છે.
આમાં કશું એક પૈની વાત નવી નથી. વી ઓલ નો. બસ અવેરનેસ જોઈએ કે આનો આપણે યુઝ કરવાનો છે હવે આ ટાઈમે આ રીતે. That's it. તો લાફિંગ આપણે કરવાનું છે એટલા માટે. શેના માટે? આ બધા બેનિફિટ માટે. અને હા આમાં જસ્ટ આ તો ઠીક છે હવે સેલ્ફી સુંદર આવે એવું લખ્યું છે. પાચનમાં એ ફાયદો થાય અને ઊંઘ બધી વાતો થઈ ગઈ. ઓકે છે, પતી ગયો. હા, હવે એક ફિગર તમને આપી દો. દુનિયામાં રજિસ્ટર્ડ, અનરજિસ્ટર્ડ તો કેટલી હશે ખબર નહીં. 30,000 લાફિંગ ક્લબો ચાલી રહી છે. લાફિંગ ક્લબ રજિસ્ટર્ડ, ઓફિશિયલ, નોંધાયેલી 30,000 દુનિયામાં. અને ઇન્ડિયામાં રજિસ્ટર્ડ અરાઉન્ડ 5,000 જેવી લાફિંગ ક્લબો છે. આ લાફિંગ રજિસ્ટર્ડ લાફિંગ ક્લબો એટલે મોટી મોટી સંસ્થાઓની આપણે વાત કરી રહ્યા છીએ. બાકી સુરતમાં તમે નીકળો સવારે 5 વાગે, 5:30 વાગે, 6 વાગે, 7 વાગે, તો ગલીએ ગલીએ મતલબ સોસાયટી યુ નો એસએમસી ના ગાર્ડનો છે, તેમાં રોજ સવારે એક્ટિવિટીઓ ચાલે છે. યોગા ચાલે છે, મેડિટેશન ચાલે છે, લાફિંગ ક્લબો છે, ગલીએ ગલીએ છે. એ તો બધી વાત, આ તો રજિસ્ટર ની વાત કરીએ છીએ. લાફિંગ ક્લબ મસ્ત કોન્સેપ્ટ છે. આપણે એક લાફિંગ ક્લબ ચાલુ કરો ઘરમાં. આપણી લાફિંગ ક્લબ ગ્રુપ એક્ટિવિટી મેં કહ્યું ને, ઘરના બધા મેમ્બર્સ, મમ્મા તો હશે જ હશે, ડેડા બી હશે, દાદુ બી હશે, દાદી બી હશે, ચાચુ ચાચી જેવી હોય ઘરમાં. અને મેં તો કહ્યું કે આજુબાજુના લોકોને ભેગા કરો કે ચલો ભાઈ આપણે એક લાફિંગ ક્લબ ચાલુ કરવાનું કશું નથી. તમારે રોજ રાત્રે ભેગા થઈ જવાનું. એક ઘરમાં પ્રોબ્લેમ હોય તો આજે મારે તાર રાખશું, કાલે તમારે તાર પેલું રાખશું, વેફર પરમ પછી દિવસે એને ખાવે તાર કરે છે, એને તાર રાખશું, પછી એને તાર રાખશું. લાફિંગ ક્લબ ના, જો પછી વાત આમાં કરું નથી એ બેનિફિટ થશે. ક્લાસ ચાલુ. આમાં જે બેનિફિટ ની આપણે વાત નથી કરી એવા ઘણા બેનિફિટ ઓર થઈ શકે છે. જો તમે લાફિંગ ક્લબ શરૂ કરી શકો તો તમારી પ્રેગ્નન્સીનું એક બિગ અચીવમેન્ટ એ હશે જો કરી શકો તો. ના કરી શકો તો કઈ નહીં, આપણે ઘરની એક લાફિંગ ક્લબ બનાવી દો, ઘરના લોકોને લઈ આવો. એ પ્રોબ્લેમ હોઈ શકે છે કે ના ના એવું તમે કરો એવું કહી દે ઘરડાઓ કે ના આ ઉંમરે લાફિંગ ફાફિંગ કઈ નહીં, એમને છોડી દો. મમ્મી ડેડી તો કરો જ કરો, રાઈટ? તો ઓકે, આવતીકાલે તો આજે કયો વાર છે? શુક્રવાર છે. એટલે હવે આપણે સોમવારે મળશું તો યાદ રાખજો. પછી એવું ના કહેતા કે તમે કીધું નહોતું. એવું કહેજો એનો વાંધો નથી કે અમે ભૂલી ગયા, એવું કોઈ કહેતું નથી. સીધું એમ જ કહી દે કે તમે કાં કીધું ને. હવે રેકોર્ડિંગ આપણે કરેલું હોય તો એને સંભળાવીએ ખરા કે જો દર વખતે થોડી રેકોર્ડિંગ કરીએ જ આપણે. વાંધો નહીં, એટલે એનો કોઈ ઇસ્યુ નથી. આજે જસ્ટ એક મજાકની વાત કરું છું. સોમવારે આપણે મળશું ત્યારે નેક્સ્ટ એક્ટિવિટીની જેમ વાત કરશું. એનું થોડું મતલબ કરવું છે મજાક. તો એને માટે એક ચમચી અને એક લીંબુ તમારે સાથે રાખવાનું. નાની ઘરમાં પડેલી ચમચી અને લીંબુ હોય તો લીંબુ, નહીં તો લીંબુ જેવી બીજી ગોળ વસ્તુ એ ચાલશે. કે ના આમાં તો લીંબુ છે નહીં, પછી હમણાં કાં લીંબુ લેવા જાવ, સવારે જ યાદ આવે પાછું એવું થાય ને. તો હમણાં હવે કાં લીંબુ, કઈ બી ચાલશે ગોળ વસ્તુ. ચમચી પર આપણે લીંબુ ચમચી નહોતા રમતા, સમથિંગ લાઈક એવી એક્ટિવિટી આપણે કરવાની છે. તો બસ એવું બોલ, હું તો બોલ જ રાખું છું. લીંબુ અહીંયા કેમ ન રાખવું, તો બગડી જાય. ઉપરથી મારે દર વખતે લાવવાનું, અને કોઈ વાર હોય ને કોઈ વાર ના હોય ને તો બોલ રાખી મૂક્યો. તો એ ચાલશે, પણ લીંબુ હોય તો વધારે સારું એમ.
લીંબુ ચમચીની પેલી ફિલિંગ આવે ને, ફિલિંગ લાવવાનું. ઓકે, તો અહીંયા આપણે અટકીએ છીએ અને હવે સીધા કરશું આપણે ગર્ભ પ્રાર્થના. સાથે સાથે થઈ જ જશે આપણું હોમ ચેન્ટિંગ. પછી આપણે કરશું ક્લેપિંગ અને આજથી આપણે શરૂ કરશું લાફિંગ. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. धीरे से आंखें बंद कर लेते हैं. आंखें होनी चाहिए बंद. ध्यान होना चाहिए स्वयं पर. ध्यान होना चाहिए भीतर पनप रहे शिशु पर.